હેલો ફેમિલી, કેમ છો? ગુડ મોર્નિંગ, શુભ સવાર ભાઈ. મજામાં હોય તો મજામાં જ રહેવાનું હોય. બાકી આપણે વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ભાઈ અત્યારે જો ભાઈ હું મસમાં સડી જાઉં છું. મસું લઈને જવાનું છે ભાઈ. આજમાં મચ્છી પકડવા માટે આપણે તમે થંભલેન જોયું તો છે ભાઈ. જોરદાર મચ્છીને હું બધું એમ જમવાનું બમવાનું બધું બનાવ્યું યાદ તો અને હવે વિડીયોમાં બિના રહેજો અને આખો વિડીયો તો છેલ્લે સુધી જોજો. અને એ તો મને ખબર નહીં, બોલો આપણે શું કામ કરીએ અંદરથી કાંઈ નક્કી ન કહેવાય શું થાય એમ. તો બાકી વિડીયોમાં બિના રહેજો. હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. અને ફેમિલી આમ જો ઓલા પણ બધે જો કામ કરે છે યાર. અમારા શામજીભાઈ છે એ વાવટી બધું એટલું કામ કરે છે. અને મતલબમાં છે ને અમે બધા સડી ગયા છે. લોટ પણ આમ મતલબમાં બહુ આવે છે. એક મસબો અહીંયા છે, એક મસબો અહીંયા છે. એક મસબો આવ્યો નથી ફેમિલી, પાણી આવી જશે. અને અમે અહીં બેસી ગયા મતલબમાં. અને અમારા બધા ભાઈ તો ખુશ ગયા સાયો કરી. અને ભાઈ વાદળા વાહે ઓહો વરસાદ હતું ફેમિલી બહુ આવે એમ છે. અને વાદળા કેવાય હે પાછા આમ તો ભયંકર બહુ ભયંકર ભાઈ વાદળા મતલબમાં ફેમિલી આવું બધું છે યાર. હાલો ફેમિલી આપણે મસ્ત બોલીને હળવું વ્યાજ પાછા. એ તો કોઈ આવ્યું નથી મારું પાણી બધા બાકી આવી છે એટલે બધું આપણે પાસે જાવું. આમ જો હે મસુઆ કેવો જોરદાર હે. હેલો ફેમિલી, આમ જો હવે આ બે મસલો ભાગ્યા છે ભાઈ. આમ આગે ટેપ કરવા જાય છે મતલબમાં મોટી બીજી તો હા આગા જાય છે હો. પણ આ બીજો મસલો પણ જો ભાગ્યો છે ભાઈ. મતલબ હવે કેવી રીતે બે મસબા જાય ને એ આપણે જોવું હવે ભાઈ. આ મસબાવાળા છે ને એ મશીન ચાલુ કરી દીધું છે. ઓલા મસબાવાળા છે ને એને મશીન ચાલુ કરી દીધું ભાઈ. એને 4 પખાવાળો પંખો છે અને 3 પખાવાળો પંખો છે. ને અમારે 3 પખાવાળો પંખો છે ભાઈ. જોઈએ લંગર કેવી રીતે ઉપાડે ને આપણે જોઈ બેનર જો લંગર લઈ લીધો ફેમિલી. એ કંઈ ખબર ન પડી આપણે અહીંયા જો લંગર ખેંચે છે ભાઈ. 3 જણા રાવા જોઈએ એને કે આગળ જો ભાઈ નાડું છે ને લંગર ખેંચે છે. એ ઘડીક વાર આપણે ઝૂમ રહેવા દઈએ. લોડ પણ ભાઈ બહુ મોટા આવે છે. એ છે ને ફેમિલી એ લંગર ખેંચે છે ભાઈ. એ જરીક આપણે આગળ કરી નાખીએ ભાઈ. એ તો ભાઈ નાડું ખેંચે છે. લંગર ભાઈ બહુ આગા નાખેલા છે ઓ ભાઈ. લંગર ઉપડી જાય ને ભાઈ તમને કહું લંગર કેટલા આગા નાખેલા છે ને એ કઈ. અને એક પાછી બોટ પણ આવી જાય છે. એ કીધું ઓ ભાઈ જવાનું એ બોલ ઉપાડી લીધું ભાઈ. 20-25 કિલોનું લંગર ફેમિલી. આ લંગર ઉપાડો ને ભાઈ બહુ અઘરું છે. અને એક હાથમાં કેટલું બળ છે શામજીભાઈ ને હે લંગર જોઈને તો ખબર પડી જાય 10 કિલા ઉપરનું લંગર છે ભાઈ. 20-25 કિલાવાળું લંગર નથી ને કરે એમ કોઈ જરા લંગર ઉપડે નહીં. મતલબમાં ફેમિલી અમારે છે ભાઈ 25 કિલાવાળું લંગર 2 થી વગા ઉપડે એમ. પણ બાકી આજમીથી તરત ઉપડી જાય ભાઈ. જો ઘણા આગળ આવી જાઓ ભાઈ. હવે આપણે કે આગું કરીએ એટલે કે મતલબમાં પાણી લઈ તો ભાઈ પાળા ચડાવી દીધા હો ભાઈ પંખાના હે. હા બહુ જો ફેમિલી જાય છે ભાઈ. એટલા આગળ છે ભાઈ, ઘણા બહુ આગળ છે હો ભાઈ. પાહા આપણે ભાઈ ઝૂમ કરીએ. ઓહો હે હા બહુ જોઈએ યાર, બહુ આગળ છે ફેમિલી. અને અમારે હવે કે બધા આવે તેવા થાય ભાઈ. બાકી ફેમિલી હાલો હવે આપણે હે કે જવા દઈ. હાલો ફેમિલી અમે પણ નીકળી ગયા છીએ. આમ તો મારું પગાર છે યાર. કોલેજ નીકળી ગયા છીએ અમે સ્પેશિયલ પાપલેટ ને ગુંજા મારવા જાય. પાલવા તો કાંઈ અમારે આવતા નથી. પછી તો કાંઈ પાલવા તો ઘણા મારવા પણ આવે તો મારીએ ને. કાંઈ હેઠા ઉતરીને તો જાય નહીં. ત્યાં બાઇકમાં આવે જાય ગાય હા. આપણે બોટ જાય છે, બોટને આપી દેવાની છે. બોટ બતાવી હાલો પહેલા ફેમિલી લોડ આવે ભાઈ બાટે દિવસે ભાઈ હું હા બોટથી ઊંડું ઉઈ જાવ એટલે હું ત્યાં ઝાડ બોટ કાપે નહીં ને એમ અમે ક્ષેત્ર જેલા થઈ. તમને ખબર છે 50-55,000 ઝાડ વૈયા થાય કેમ થાય એમ. તો લોટ મોટો આવે એટલે તે મિલે ઓલું ઓલો લોટ મિલે. લોડ ભાઈ બહુ મોટા આવે છે ભાઈ ભયંકર. અમારી પર તો કવડા મોટા લોડ ભાગે ઓ ભાઈ. લોડ છે વાવડો મોટો છે ભાઈ. ફૂલ વાવડો મોટો. ઓલા ભાઈ
મોટી એટલે હજી તમને બતાવી પણ બહુ આખી છે જેટલી ઓરી જેમ બને એમ આવે એટલી બીજી ઓરી કીધું બોટનું સીન લેતો હાલો ફેમિલી જો ભાઈ વાવ થઈ ગઈ છે હવે ફાઇનલી દાળ અમે મુકાવા મને શ્રી ભાઈ 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 હા જો ભાઈ પેલા દાળ છે એટલે કે આમ હેરકું દાંડી રાખવું પડે બોલો કારણ કે આ બધું બહુ ગોટો થાય મિત્રો અને ભાઈ કન્ટિન્યુ જોઈ કરો વાદળા પણ જો ભાઈ આવા છે અને આ બોટ પણ આમાં ગાલી જાય છે આપણે જે મેં તમને પહેલાં દેખાડી ને અને મેંડા કેવી રીતે થાય ને આમ જોઉં તમે આમ વાહ જો આમ કેમ પણ આમ મેંડા કાંઈક થાય ફેમિલી ઓહો હો જાય તને ખબર છે ભાઈ આઈ છે એમ બહુ તો ફેમિલી બાકી ચાલો આપણે દાળ મૂકવા મળીએ મૂકી પણ દઈ બધા દાળ તો ફેમિલી મારું પર તો બેઠા છે ભાઈ જો એકો દાંત કાઢે બોલો આમ થાકી દેવાય બોલો ભાઈ તો કેવા દાંત કાઢે થાકી એમ તેમ હાલો ફેમિલી તો હવે અમે બધા દાળ મૂકી દઈએ મતલબ બધા દાળ મૂકી દઈએ એમ ફેમિલી હવે દાળ બાળ બધા મૂકી જશે મતલબ કમ્પ્લેટ અને હવે આપણે જમવાનું બનાવવાનું છે યાર જમવાનું બનાવવાનું છે પછી ઘડીક વાર આરામ કરશું પછી દાળ લેવા મળશું અને મચ્છી હું આવવાની તમને બતાડવામાં આવશે ને હવે તો ફિલહાલ યાર આપણે જમવાનું બનાવવા મળીએ અમારા પર પાણી વધારે આવે છે ભાઈ જોઈને વરસાદવાળું વાતાવરણ છે અને એમાં બહુ દાળ મૂકી દો એટલે આપણે મસ્ત પાણી નાખી દે મતલબ ભાઈ તો આમ પાણી જમે છે ફેમિલી ભાઈ આમ જો તમે જોઈએ તો કેવા વાદળા એમ વરસાદ આવે એવું ભાઈ ફૂલ વાતાવરણ છે ને વીજળી થતી બોલો થંબનેલમાં તમે વીજળી જોઈ છે ને એ હાસી વાત પણ આમાં દેખાણી નહીં પણ ફેમિલી વીજળી થતી એ અમને ખબર છે ભાઈ ખાસા રડતું હોય બોલો રાતે તો ભાઈ ભયંકર વીજળી થાય તો ફેમિલી આ વરસાદ આવે એવું કંઈક વાતાવરણ છે અને વરસાદ આવી છે એવું લાગે છે બોલો આ વાદળું છે ને અહીં કરો થાય બોલો શું કરવું હવે ગેસ બંધ કરી દીધો છે પછી ગેસ અહીંથી બંધ કરી દીધો ઉગાડીને જોઈ લઈ વાવ થઈ ગયું હવે આ કંઈક ખડ નાખી દઈ ખડ કહેવાય કે બીજા કોથમરી કહેવાય કોથમરી હા આપણે તો નાખી દીધી એમાં જો આજ તો લેંગડું નહોતું કાંઈ કસલોય નહોતો કાગડો હતો લેંગડો આવ્યો તો શાક મેકુંતીમાં વરસાદ આવી ગયો એટલે એ સીન ન લઈએ ક્યાં ફોટો કોઈ લગાડતા નહીં વરસાદનું કેમ લેવું પછી હવે ઘણા કરી નાખીએ હા કાગડો પ્લેટ અને ફેમિલી આ પણ કાકડો છે અને વરસાદ ફેમિલી ઘણો આવી ગયો આમ બધું પલળી ગયું બધી પણ બધાની પલળી ગઈ છે અને કોકો સાટ આવે છે શાકમાં પાણી વધી ગયું મેં હપ્તે રાખી દીધું બોલો એમ છું હાલો ફેમિલી હવે અમે જમી લઈ પછી વરસાદ નહીં આવતો હોય તો પછી શાક બાગ બતાડશું ને કે ભાઈ સવારે કાબો પા વરસાદ ચાલુ ઉપાડશે તો એ સીન નહીં લઈએ કે તો સવારે ડાયરેક્ટ શાક બતાવી દઉં ઓકે ફેમિલી હાજર ભાઈ જમીન હોઈ ગયા પછી દાળ બાળ મૂકી દીધેલા હતા વરસાદ બહુ આવ્યો ફેમિલી પલળી ગયા અમે તો પછી પાહા કોરા થઈ ગયા ભાઈ અને હવે અત્યારમાં અમે આવી જશે બંદરમાં આવી જશે ફેમિલી એટલે બંદરમાં આવી જાય પછી નાસ્તો બાસ્તો કરી લીધો છે ભાઈ અને હવે આપણે મરુપા અને મધાભાઈ ખલાસી બંને શાક ભરસતા તો હું તમને બતાડું શાક કેવી રીતે ભરે એ તો આમ રામજીભાઈ ને અમારે તરણું લઈને જાય છે ભાઈ નાની બોટ લઈને જોઈ ગયો તમે બાકી ફેમિલી ગુમલા છે કાંઈક એટલા હાલ અમારે કાંઈ શાક ન આવ્યું બોલો અને વરસાદ લાગી ગયો એટલે કઈ શાક નું આવ્યું અને માલમાં ઘટાડો ડાયરેક્ટ હાવ ઘટાડો બોલો એટલે માલ આવ્યો કાલ કરતા આવ્યો પણ હાવ અમારે જ ન આવ્યો એમ એવું બધું છે ફેમિલી મતલબમાં
શિયાળો બાવળાનો આવ્યો અમારે નો આવ્યો. હા એમ બીજા મસબાવાળાને આવ્યો ને મારે ન આવ્યો. અમારે વરસાદ આવ્યો. અમારે વરસાદ આવ્યો અને ફેમિલી ભરતો તો આ પાટિયું બોલ્યું ભાઈ અમારે વરસાદ આવી ગયો અમારે શાક નો આવ્યું. બગરા આવ્યા બધાથી કિલો 1.5 કિલો તો એટલામાં થોડું થાય. એટલી કાટી આવી. એટલી કાટી આવી. શેળવો તો શેળવો 6 દેખાય. હાથ છેડવા આવ્યા. હા એક કૂચ્ચું આવ્યું. એંગલ તો ફેમિલી ગુમલા ભાઈ કરે છે. હાથમાં ફેમિલી ગુમલા કાઢીને કાઢીને લાસરા નીકળે છે એમ જો. ઓહો હો રોકો ફેમિલી. ઓહો બાકી આવું બધું છે યાર. હવે શાક બાક બધું ભરે છે. કાંઈ કેટલું શાક છે. અને જો ફેમિલી આવ્યો નરમદા પાલવો. સાક્ષી પાલવો કહેવાય આને. સાક્ષી વાહ આવું કંઈક આવે ભાઈ. નલ ફેમિલી અમે શાક બાક ભરી લઈ પછી કાંઠે વ્યા જઈ જોઈ નો એટલું આવ્યું. બસ જો એટલું શાક ને આવે એટલે મારે તો તળિયે કાટી છે. તળિયા કાઢી છે બોલો. તો કાઢી ઉપર થોડીક આવી જશે ભાઈ. એ થોડીક તળિયે છે મગરા બગરા બધું દેખાય છે. બપા તો આપણે વિડીયો પૂરો કરી દેવો. શું કરવું હવે? પૂરો કરવો તો કરી દે, ન કરવો તો કાંઈ નહીં. મને શાક ભરવા દે. તારું કામ હોય કર. હા નકર ઉપર ઘરે લે હાલ. આમ થાય ફેમિલી. ભાઈ ફેમિલી કંઈક જો એટલું શાક આવ્યું છે. મારું પણ જો બધા એ શાક ભરે છે. ઓલા પણ જો ભાઈ એક એ મસવાળાને જો ફેમિલી કેટલું શાક આવ્યું ખબર છે? એટલું શાક આવ્યું જોઈએ શકો તમે. 1 2 3 3 ખોલી એને શાક આવ્યું જો ખાલી. એને કાંઈ માલમાં નથી બોલો. આમ થાય ભાઈ. તો ફેમિલી ભાઈ તો મળીશું એક નવા વિડીયો સાથે નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી. બાય 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 બાય. વિડીયો પસંદ આવે તો લાઈક કરતા જજો ફેમિલી અને સપોર્ટ કરજો. તો બાય બાય.